સૌમિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.4માં દાખલા નંબર 1 વિશે અભ્યાસ કરવાના છે। તે પહેલાં આપણે શું શોધવાનું છે આપણે જોઈ લઈએ। તો પ્રશ્ન નંબર 1 થી 6 માં આપેલા અતિવલય માટે નાભીઓ અને શિરોબિંદુના યામ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ મેળવવાની છે। આ 4 વસ્તુ આપણે શોધવાનું છે। તો આપણે અતિવલય શું છે, એનું સૂત્ર શું છે, બરાબર, એ બધું જોઈ ગયા છે, બરાબર। હવે આગળ શું છે, અહીં એક્સ સ્ક્વેર છે, બરાબર। એક્સ સ્ક્વેર આપણે આગળ જે હોય એ આપણો અક્ષ થાય એવું આપણે જાણી ગયા છે, બરાબર। તો અહીં આપણું એક્સ સ્ક્વેર આગળ છે એટલે આપણો અક્ષ નક્કી થઈ જાય છે કે આ એક્સ અક્ષનું સમીકરણ છે, બરાબર। હવે આપેલ સમીકરણ આપણે લખીશું, શરૂઆત કરીશું કે આપેલ સમીકરણ આપણે જાણીએ છીએ કે નીચેનું જે હોય એ ફિક્સ હોય। અહીં આવશે તમારું એ સ્ક્વેર અને અહીં આવશે તમારો બી સ્ક્વેર। તો એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર ઇક્વલ ટુ 1 પ્રકારનું છે, બરાબર। આ આપણું સમીકરણ નક્કી થઈ ગયું કે આ પ્રકારનું સમીકરણ છે અને આપણો અક્ષ પણ નક્કી થઈ ગયો છે કે આ જે છે પ્રધાન અક્ષ આપણો કયો છે, એક્સ અક્ષ છે। તો આપણે લખીશું કે અતિવલય જે રકમ છે લખીશું એક્સ સ્ક્વેરના છેદમાં 16 માઇનસ વાય સ્ક્વેરના છેદમાં 9 ઇક્વલ ટુ 1 નો પ્રધાન અક્ષ એક્સ અક્ષ છે, બરાબર। આપણને અહીંથી આપણને જાણવા મળે છે કે આપણો અક્ષ જે છે એ એક્સ અક્ષ છે, બરાબર। હવે આપણે શરૂઆતમાં જે શોધવાનું છે એ નાભીઓ શોધવાનું છે, બરાબર। તો લખીશું આપણે ધેરફોર નાભીઓ એક્સ અક્ષ પર આવેલી છે અને નાભીઓ માટેનું આપણું સૂત્ર યાદ જ છે, શું છે, ±C0। તેના માટે આપણે એ સ્ક્વેર બી સ્ક્વેર પરથી આપણે સીની કિંમત મેળવીશું। અહીં એ સ્ક્વેરની કિંમત આપણને કેટલી મળે છે, 16, એ સ્ક્વેર બરાબર 16 અને બી સ્ક્વેરની કિંમત કેટલી મળે છે, 9, બરાબર। એના ઉપરથી આપણે એ શોધવાનું હોય તો એ બરાબર કેટલા થાય, 4 અને બી બરાબર કેટલા થાય, 3, 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16, બરાબર। હવે નાભીઓ જે છે એના માટે સી છે તો સી માટે સૂત્ર શું આવશે, સી બરાબર વર્ગમૂળમાં અતિવલય છે એટલે શું આવશે, વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર। તો વર્ગમૂળમાં એ સ્ક્વેરની કિંમત કેટલી છે, 16 પ્લસ બી સ્ક્વેરની કિંમત કેટલી છે, 9, તો શું થાય, 25। તો સીની કિંમત કેટલી મળશે, વર્ગમૂળમાં 25 એટલે 5, સીની કિંમત આપણને મળે છે 5। એના ઉપરથી આપણે લખીશું નાભીઓ ±C0। કેમ ±C અહીં લખ્યું, કેમ, કારણ કે એક્સ અક્ષ આપણો પ્રધાન અક્ષ છે એટલે અહીં એક્સ અક્ષ પર સીનું સ્થાન આવશે, ±5 0। હવે શિરોબિંદુને યામ લખવાનું છે તો આપણે લખીશું કે શિરોબિંદુઓ પણ એક્સ અક્ષ પર આવશે। તો શિરોબિંદુઓ એના માટે શું છે, ± a અને 0, એક્સ અક્ષ હોવાથી ± a એક્સનું સ્થાન પર આવશે, ± એની કિંમત કેટલી છે, 4 છે અને 0, બરાબર। હવે આપણે શોધવાનું છે ઉત્કેન્દ્રતા ઈ। તો આપણે સૂત્ર આપણને ખબર છે, ઉત્કેન્દ્રતા ઈ ઇઝ ઇક્વલ ટુ સી બાય એ। સીની કિંમત કેટલી છે, 5, એની કિંમત કેટલી છે, 4, તો ઉત્કેન્દ્રતા આપણને મળે છે 5/4। લાસ્ટ શોધવાનું છે નાભિલંબની લંબાઈ। તો લખીશું સૂત્ર, નાભિલંબની લંબાઈ બરાબર 2b²/a। 2 બી સ્ક્વેરની કિંમત કેટલી છે, 9 છેદમાં એની કિંમત કેટલી છે, 4, ભાગ જશે 2 દુ 4, તો કેટલા આવશે, 9/2। આ આપણી નાભિલંબની લંબાઈ આવે છે 9/2। તો આ પ્રમાણે આપણો ફર્સ્ટ નંબરનો જે દાખલો છે એ અહીં પૂર્ણ થાય છે, બરાબર। સિમ્પલ છે, આવડી જશે, બરાબર। આના આધારે નીચેનું જે હોય એ ફિક્સ હોય, એ સ્ક્વેર અને બી સ્ક્વેર એ આપણે સમજાવી લીધું છે। આગળનો વિડીયો તમે જોશો અતિવલયનું તો એમાં તમને સમજ પડી જશે। વિડીયો કેવું લાગ્યું એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર। મળીએ આપણે આગળના વિડીયોમાં આગળના દાખલા સાથે। સૌને જય સિયારામ।